Hello friends, in this video we are discussing about microbial spoilage of food. એટલે કે ફૂડની અંદર માઇક્રોબ્સ કઈ રીતે સ્પોઇલ કરી શકીએ અને કઈ રીતે ફૂડને ખરાબ કરી શકીએ એ વિશે આપણે જોશું. માઇક્રોબિયલ સ્પોઇલેજ ઓફ ફૂડ. Spoilage of milk and milk products. So, milk is an excellent culture medium for many kinds of microorganisms, being high moisture, nearly neutral in pH, and rich in microbial foods. એટલે કે મિલ્ક છે એ બહુ આઈડિયલ એક્સિલન્ટ કલ્ચર છે કે જે મોઇશ્ચરથી એકદમ હાઈ છે, ન્યુટ્રલ પીએચ છે અને ન્યુટ્રિયન્ટ રીચ છે કે જેનાથી ઓર્ગેનિઝમ્સ છે એને ખૂબ સારો મીડિયમ પ્રોવાઈડ થઈ શકે. ફ્રેશ હોલ મિલ્ક કન્ટેન કાર્બોહાઈડ્રેટ, લેક્ટોઝ જનરલી, પ્રોટીન તરીકે કેઝિન એન્ડ ફેટ, એસ્ટ્રોલ આ બધું એનામાં પ્રેઝન્ટ હોય છે. હવે આ ફૂડ આઇટમ છે મિલ્ક કે મિલ્ક પ્રોડક્ટ, એનું સ્પોઇલિંગ થઈ કઈ રીતે શકે? તો એમાં પહેલું છે સોરિંગ. સોર એટલે ખાટો ટેસ્ટ. તો વેન મિલ્ક સોર એટ યુઝ્યુઅલી કન્સિડર સ્પોઇલ, સ્પેશિયલી ઇફ ઇટ ઇઝ કર્ડ. જનરલી સોર ટેસ્ટ બની જાય તો આપણે શું કહેતા હોય છે? અને દહીં કહેતા હોય છે કે દહીં કહેતા હોય છે જે ફર્મેન્ટ થઈને થતું હોય છે. એવિડન્સ ઓફ એસિડ ફર્મેન્ટેશન આર ફ્રેશ sour flavors and then coagulate of the milk to give a solid jelly like curd. આપણને ખબર જ છે કે એસિડનું ફર્મેન્ટેશન થાય અને સોર ફ્લેવર પ્રોવાઈડ કરે. કઈ રીતે? તો કે મિલ્કનું કોએગ્યુલેશન થઈ જાય, એક જેલી લાઈક બની જાય અને જેને આપણે કહીએ છીએ કર્ડ મતલબ કે દહીં. શું થાય છે પ્રોસેસમાં? તો કે લેક્ટિક એસિડનું ફર્મેન્ટેશન થતું હોય છે રો મિલ્કની અંદર. જનરલી આરટીએ જ આપણે કરતા હોય છે અને કરે છે કોણ? તો કે સ્ટ્રેપ્ટોકોકસ લેક્ટિસ કરે છે. ટેમ્પરેચર પ્રોવાઈડ કરીએ છીએ આપણે 37 જનરલી, પણ 50 સુધી કરી શકીએ. થર્મોફિલસ એન્ડ સ્ટફાઇલોફેસિલસ પ્રોડ્યુસ ઇનિશિયલી એસિડિટી ફોલોડ બાય લેક્ટોબેસિલસ બલ્ગેરિકસ એન્ડ અધર લેક્ટોબેસિલાઈ. હાઈ ટેમ્પરેચરે આ ઓર્ગેનિઝમ્સ વર્ક કરે છે. ધીસ ઓર્ગેનિઝમ્સ કેન ઓલ્સો કોઝ અ એસિડ ફર્મેન્ટેશન ઇન પાસ્ચરાઇઝ્ડ મિલ્ક ઇફ સ્ટોરેજ ટેમ્પરેચર હાઈ ઇનફ. એટલે કે આ બધા ઓર્ગેનિઝમ્સ છે પાસ્ચરાઇઝ મિલ્કને પણ એ સ્ટોર કરી શકે, મતલબ ફર્મેન્ટ કરી શકે છે હાઈ ટેમ્પરેચરે, જો એને મતલબ હાઈ ટેમ્પરેચર મળે તો. બ્યુટ્રિક એસિડ ઇઝ પ્રોડ્યુસ ઇન મિલ્ક બાય ક્લોસ્ટ્રિડિયમ વેન કન્ડિશન્સ આર એડવર્સ ફોર લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન. આ પહેલું હતું કે સોર ટેસ્ટ. સ્પોઇલ થવાના રીઝન છે. સેકન્ડ છે ગેસ પ્રોડક્શન. તો gas production by bacteria is usually accompanied by acid formation in milk and milk product. આપણને ખબર છે કે આપણે પ્રેક્ટિકલમાં પણ જોઈ ગયા હતા કે જ્યારે આપણે ફોર્મેશન કરાવતા હોઈએ છીએ શુગરની અંદર તો શું થાય છે? તો કે એસિડ અને ગેસ બંનેનું પ્રોડક્શન જોવા મળે છે. તો અહીંયા પણ જ્યારે ફર્મેન્ટેશન થાય છે શુગરનું, લેક્ટોઝ શુગર જ છે એટલે એનું ફર્મેન્ટેશન થશે લેક્ટિક એસિડમાં, તો શું થશે? તો કે એસિડની સાથે સાથે ગેસ પણ પ્રોડ્યુસ થવાનો છે. Coliforms, Bacillus and Clostridium species produce CO2, H2 જે ફર્મેન્ટેશન દરમિયાન પ્રોડ્યુસ કરતા હોય છે. પછી છે પ્રોટીઓલાઇસિસ. પ્રોટીઓલાઇસિસ એટલે શું છે? તો કે પ્રોટીનનું બ્રેકડાઉન કરી દેવું. બેક્ટેરિયા પ્રોડ્યુસિંગ પ્રોટીએસિસ. પ્રોટીએસિસ શું છે? તો કે એક એન્ઝાઇમ છે. સચ એઝ બેસિલસ સબ્ટિલિસ, બેસિલસ સીરસ, સ્યુડોમોનાસ છે, પ્રોટીએસ છે, સ્ટ્રેપ્ટોકોકસ છે. આ બધી સ્ટ્રેન છે જે પ્રોટીયસને પ્રોડ્યુસ કરે છે, પ્રોટીએસિસને પ્રોડ્યુસ કરે છે. જે શું કરશે? તો કે કોઝ ઇટ ડિગ્રેડેશન્સ હાઇડ્રોલાઇસિસ ઓફ પ્રોટીન ઓફ મિલ્ક. મિલ્કની અંદર હાઇડ્રોલાઇસિસ કરી દેશે અને ડિગ્રેડેશન કરી દેશે. ડિગ્રેડેશન કે હાઇડ્રોલાઇસિસ ઓફ પ્રોટીન એટ લો ટેમ્પરેચર. હવે પ્રોટીઓલાઇટિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એમાં શું ચેન્જીસ થશે? તો કે એસિડ પ્રોટીઓલાઇસિસ છે ઇન વિચ એસિડ પ્રોડક્શન એન્ડ પ્રોટીઓલાઇસિસ અકર ટુગેધર. એસિડ પ્રોટીઓલાઇસિસ જે ઓર્ગેનિઝમ્સ કરતા હોય એ શું કરશે? તો કે એસિડનું પ્રોડક્શન તો કરશે જ, તે સાથે સાથે પ્રોટીઓલાઇસિસ પણ કરશે. પછી તો કે પ્રોટીઓલાઇસિસ વિથ લિટલ એસિડિટી ઓર ઇવન વિથ આલ્કલિનિટી. પ્રોટીઓલાઇસિસ જ્યારે થાય ત્યારે એસિડિટી અને આલ્કલિનિટી બંને જોવા મળે છે. સ્વીટ કર્ડલિંગ વિચ ઇઝ કોલ્ડ બાય રેનિંગ
like enzyme of bacteria at a early stage of proteolysis. ઘણી વખત શું થતું હોય તો કે અર્લી સ્ટેજ, જ્યારે પ્રોટીયોલાઇસિસનું અર્લી સ્ટેજ હોય ત્યારે શું થાય તો કે સ્વીટ કર્ડલિંગ બનવા લાગે છે. સ્લો પ્રોટીયોલાઇસિસ બાય ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ ઓફ બેક્ટેરિયા આફ્ટર ધેર deutolysis and releasing intracellular processes. Then residual proteolysis degradation by heat stable protein. હવે જોઈએ આપણે રોપીનેસ, જેને આપણે ખોરો ટેસ્ટ કહેતા હોઈએ છીએ રોપીનેસ શું છે તો કે રોપીનેસ ઓર સ્લાઇમીનેસ, ચિકાશ થઈ જાય. રેન્સિડિટી એટલે ખોરો ટેસ્ટ થાય, રોપીનેસ એટલે કેવું સ્લાઇમી થઈ જાય એકદમ. કેન અકર ઇન મિલ્ક ક્રીમ બાય ધી ગ્રોથ ઓફ કેપ્સ્યુલ પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા એટ લો ટેમ્પરેચર. લો ટેમ્પરેચરે કેપ્સ્યુલ હેવિંગ બેક્ટેરિયા છે એ બધા છે એ રોપી કરી દે છે મિલ્કને. There are two types of ropiness. One in wild milk is most ropy at top surface at the top, and the other with the milk become a ropy throughout. પહેલામાં શું થાય છે, બે ટાઈપની રોપીનેસ જોવા મળે. પહેલી રોપીનેસમાં શું છે તો કે ખાલી સરફેસ ઉપર જ રોપીનેસ જોવા મળે, જ્યારે બીજામાં શું છે તો કે આખું મિલ્ક રોપી થઈ જાય. સરફેસ ઓર ટોપ રોપીનેસ કેન બી કોઝડ મેનલી કોના દ્વારા થાય છે તો કે આલ્કલીજન વિસ્કોલેક્ટિસ ફાઉન્ડ અને સોઇલ વોટર અને સોઇલમાં ફાઉન્ડ થાય છે. રેપીનેસ થ્રુ આઉટ ધ મિલ્ક કેન બી કોઝડ બાય, આખી ફૂલ થ્રુ આઉટ રેપીનેસ કોના દ્વારા જોવા મળે તો કે એન્ડ્રોબેક્ટર એરોજન્સ, અને બીજા એને એક્ઝામ્પલ આપેલા છે. રોપીનેસ કેન ઓલ્સો બી ડ્યુ ટુ નોન બેક્ટેરિયલ કોઝિસ સચ એઝ પ્રેઝન્સ ઓફ ફિબ્રિન ઓર લ્યુકોસાઇટ ઇન મિલ્ક ફ્રોમ કાવ હેવિંગ મોઇશ્ચર. પછી છે રેન્સિડિટી. આ બધા કારણો છે કે ફૂડ સ્પોઇલ કોના લીધે થઈ શકે એમ. તો હવે છે રેન્સિડિટી, જેને આપણે ખોરો ટેસ્ટ કહીએ છીએ. તો રેન્સિડિટી કોઝડ ડ્યુ ટુ કમ્બાઇનેશન ઓફ ઓક્સિડેશન ઓફ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એન્ડ હાઇડ્રોલાઇસિસ ઓફ ધ મિલ્ક ફેટ બાય લિપોલાઇટિક બેક્ટેરિયા. રેન્સિડિટી કોના દ્વારા થાય તો કે અનસેચ્યુરેટેડ ફેટી એસિડનું ઓક્સિડેશન થાય અને મિલ્કના ફેટનું હાઇડ્રોલાઇસિસ થાય, જે લિપોલાઇટિક બેક્ટેરિયા કરાવશે. આ બંને પ્રોસેસ જ્યારે ભેગી થાય ત્યારે મિલ્કમાં રેન્સિડિટી જોવા મળે છે. લિપોલાઇટિક બેક્ટેરિયા આર યુઝ્યુઅલી એરોબિક ઓર ફેકલ્ટેટિવ. પ્રોટીયોલાઇટિક એન્ડ નોન એસિડ ફોર્મિંગ બેક્ટેરિયા કયા છે તો કે સ્યુડોમોનાસ, આલ્કીચન્સ, પ્રોટીયસ, બેસિલસ, ક્લોસ્ટ્રીડિયમ, આ બધા એના એક્ઝામ્પલ છે. અને બીજા ચેન્જ જોઈએ તો કે ધ ગ્રુપ ઓફ આલ્કલી ફોર્મર ઇન્ક્લુડ બેક્ટેરિયા વિચ કોઝ એન આલ્કલાઇન રિએક્શન ઇન મિલ્ક વિધાઉટ એની પ્રોટીયોલાઇસિસ. ઘણી વખત શું થાય, આલ્કલી ફોર્મર્સ હોય ઓર્ગેનિઝમ્સ, એ શું કરશે, પ્રોટીયોલાઇસિસ કર્યા વગર જ આલ્કલાઇન રિએક્શન કરશે. જેમ કે સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ છે એનું એક્ઝામ્પલ છે. તે ફોર્મ અમોનિયા ગિવિંગ આલ્કલાઇન રિએક્શન. એ શું કરે તો કે અમોનિયા ફોર્મ કરી દે છે, જે આલ્કલાઇન રિએક્શન આપે છે. Some of the flavor caused by microorganism include sour or acid flavor, bitter flavor, caramel or burnt flavor, state flavor, burny flavor. આ બધા ફ્લેવર મળતા હોય છે. Discolorization and milk be caused by Pseudomonas. બ્લુ મિલ્ક હોય એને ડિસ્કલરાઇઝડ કરી દે છે. પછી સ્યુડોમોનાસ સાઇન્સેન્થા છે એ યલો મિલ્ક બનાવી દે છે. સરેશિયાની સ્પીસીસ છે એ મિલ્કને રેડ બનાવી દે છે. સ્યુડોમોનાસ પરફ્યુરિયન્સ છે અને સ્યુડોમોનાસ ફ્લુરોસન્ટ એ બ્રાઉન મિલ્ક બનાવી દે છે. તો આ બધા હતા એના કારણો હતા, રીઝન્સ હતા કે જેનાથી મિલ્ક પ્રોડક્ટ છે ખરાબ થતી હોય છે. હવે જોઈએ આપણે એમાં પણ એ જ છે કે માઇક્રોબિયલ સ્પોઇલેજ ઓફ ફૂડનું સ્પોઇલેજ કઈ રીતે થાય તો કે પ્યુટ્રિફિકેશન. એમાં શું થાય તો કે પ્રોટીન ફૂડ્સ પ્લસ પ્રોટીયોલાઇટિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ એ શું કરશે તો કે અમાઇનો એસિડ બનાવી દેશે, અમાઇન્સ બનાવશે, અમોનિયા બનાવશે અને હાઇડ્રોજન સલ્ફાઇડ આ બધાને અલગ અલગ કરી દેશે. ફર્મેન્ટેશન થાય છે તો શું થાય તો કે કાર્બોહાઈડ્રેટ ફૂડ્સ હોય એની સાથે કાર્બોહાઈડ્રેટ ફર્મેન્ટેટિક માઇક્રો ઓર્ગેનિઝમ રિએક્શન આપશે, એસિડ, આલ્કોહોલ અને ગેસ પ્રોડ્યુસ કરશે.
રેન્સિડિટી કઈ રીતે થાય તો કે ફેટી ફૂડ હોય એની સાથે લિપોલાઇટિક ઓર્ગેનિઝમ્સ વર્ક કરશે અને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં એનો ચેન્જ કરી દેશે. These change that microbe cause in food are not limited to the result of degradation. They may also be caused by product of microbial synthesis. Some microorganisms discolor food as a result of pigment production. Slimes may develop in a food by microorganisms capable to synthesize a polysaccharide. હવે આપણે જોઈએ કે ફ્રેશ ફ્રૂટનું સ્પોઇલેજ કઈ રીતે થાય. એમાં ટેબલ આપેલું છે કે ફ્રેશ ફ્રૂટ હોય એ કઈ રીતે સ્પોઇલ થાય. તો બ્રેડ એનું સ્પોઇલેજ મોલ્ડી છે, મતલબ મોલ્ડથી થાય. કોના દ્વારા તો કે રાઇઝોપસ છે, પેનિસિલિયમ છે, એસ્પરસિલિયસ અને રોપી. તો રોપી ટાઈપનું સ્પોઇલેજ હોય એ કોણ કરે તો કે બેસિલસ સબટિલિસ. હવે જોઈએ આપણે મેપલ સેપ કે સિરપનું સ્પોઇલેજ કઈ રીતે થાય. તો કે જો રોપી સ્પોઇલેજ થયું હોય તો એન્ટેરોબેક્ટર એરોજીનસ ઈસ્ટનું એને કન્ટામિનેશન લાગ્યું હોય, સ્પોઇલ થયું હોય તો સેકેરોમાઇસિસ એન્ડ ઝાયગોસેકેરોમાઇસિસ. પિંક હોય તો માઇક્રોકોકસ રોસિસ, મોલ્ડી હોય તો એસ્પરજિલસ. એવી રીતે ફ્રૂટ અને વેજીટેબલ્સ હોય તો સોફ્ટ રોટ, ગ્રે મોલ્ડ રોટ, બ્લેક રોટ અને એના કોનાથી થાય છે એ. પછી છે પિકલ અને સોકટ તો ફિલ્મિસ્ટ એન્ડ પિંકિસ્ટ. આ બધા સ્પોઇલેજના ટાઈપ છે કે આવી ટાઈપની સ્પોઇલેજ એમાં થઈ શકે છે. પછી ફ્રેશ મીટમાં પ્યુટ્રિફિકેશન, કર્ડમાં મોલ્ડી, સોરિંગ એન્ડ ગ્રીનિંગ સ્લાઇમ, ફિશમાં ડિકલરાઇઝેશન એન્ડ પ્યુરિફિકેશન, એગમાં ગ્રીન રોટ, ગ્રીન રોટ, કલરલેસ રોટ એન્ડ બ્લેક રોટ. કન્સન્ટ્રેશન ઓરેન્જમાં ઓફ ફ્લેવર એન્ડ પોલ્ટ્રીમાં સ્લાઇમ કે ઓલ્ડર. અને કયા ઓર્ગેનિઝમ્સથી થાય. હવે આ જ્યારે તમને પૂછવામાં આવે કે તમારે સ્પોઇલેજ લખવાનું છે ફૂડનું, તો તમે એને ટેબલ ફોર્મમાં નહીં લખો, તમે એને ટોપિક ફોર્મમાં લખશો કે આ ટાઈપનું ફૂડ છે એને આ ટાઈપનું સ્પોઇલ થઈ શકે છે અને કોના લીધે થાય છે એ તમે ટોપિક ફોર્મમાં લખશો. પછી છે ફ્રેશ મિલ્ક. તો મિલ્ક ઇઝ એન એક્સિલન્ટ બેક્ટેરિયોલોજીકલ મીડિયમ. આપણને ખબર જ છે કે એ બહુ બેસ્ટ કલ્ચર છે. એની અંદર બધા જ કાર્બોહાઈડ્રેટ હોવાના, પ્રોટીન હોવાનું. પ્રોટીન એઝ અ કેઝિન અને કાર્બોહાઈડ્રેટ એઝ અ લેક્ટોઝ હોવાનું. એ આપણે હમણાં શરૂઆતમાં તેને મિલ્કમાં જોઈ ગયા હતા. હવે જોઈએ આપણે કેન ફૂડનું સ્પોઇલેજ ઓફ કેન ફૂડ. તો કેન ફૂડનું સ્પોઇલેજ કઈ રીતે થઈ શકે. કેન ફૂડ એટલે જે પેકિંગવાળા ફૂડ હોય એ બધા. બિકોઝ ઓફ ધ હીટ રેઝિસ્ટન્ટ સ્પોર ફોર્મિંગ એટલે જે સ્પોર પ્રોડ્યુસ કરે છે એવા ઓર્ગેનિઝમ્સ constitute the most important group of microorganisms in the canning industry. Most important type of microbial spoilage of commercially canned food are. કઈ રીતે કેન ફૂડ ખરાબ થાય તો પેલું છે ફ્લેટ સોર સ્પોઇલેજ, બીજું થર્મોફિલિક એનએરોબ્સનું સ્પોઇલેજ અને ત્રીજું છે પ્યુટ્રિફિકેશન. હવે કેન સ્પોઇલેજનો એક્ઝામ્પલ આપેલા છે કઈ રીતે થાય. તો ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ, લો એન્ડ હાઈ મીડિયમ એસિડ પ્રોડક્ટ હોય, pH 4.6 હોય, જેમ કે કોર્ન છે, પીસ છે, સ્પેનિચ છે, એસ્પરાગસ છે. આ બધા પ્રોડક્ટ હોય એમાં કઈ ટાઈપનું એને સ્પોઇલ લાગી શકે. તો ફ્લેટ સોર તો એ કોણ કરે તો કે બેસિલસ છે. પછી થર્મોફિલિક એનેરોબ્સ હોય. હવે ફ્લેટ સોર છે એ કોને તો કે પોસિબલી લૂઝ ઓફ વેક્યુમ ઓર સ્ટોરેજ. વેક્યુમ ઘટી ગયું હોય સ્ટોરેજની અંદર ત્યારે આ ટાઈપનું લાગી શકે. અને કન્ટેન્ટ ઓફ કેનની અંદર શું હોય ત્યારે આવું થાય તો કે અપિરિયન્સ નોટ યુઝ્યુઅલી અલ્ટર્ડ, pH માર્કેબલી લોવર, મે બી સ્લાઇટલી એબનોર્મલ ઓર્ડર, સમટાઈમ ક્લાઉડી લીકર. આ બધા એના એક્ઝામ્પલ છે કે કઈ રીતે પ્રોડક્ટ કેવી હોય અને એને કેવું ઇન્ફેક્શન લાગી શકે. જેમ કે એસિડ પ્રોડક્ટ છે pH લો હોય 4.6, જેમ કે ટોમેટો જ્યુસ છે, ફ્રૂટ છે કે ફ્રૂટ જ્યુસ છે, તો ફ્લેટ સોર હોઈ શકે. બ્યુટરિક એનએરોબ્સનું સ્પોઇલ થઈ શકે. નોન સ્પોર ફોર્મર, ઈસ્ટ, મોલ્ડ આ બધાના એક્ઝામ્પલ છે. અને કઈ રીતનું એનું સ્પોઇલ જ થઈ શકે એનો ચાર્ટ આપેલો છે. આને પણ તમે જ્યારે લખો છો ત્યારે એને ટોપિક ફોર્મમાં લખવાનું છે, તમારે ઓબ્ઝર્વેશન ટેબલના ફોર્મમાં લખવાનું નથી. તો આ વિડીયોમાં આપણે શું જોયું તો કે સ્પોઇલેજ ઓફ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ.
કઈ રીતે થઈ શકે, અલગ અલગ મિલ્કનું કઈ રીતે સ્પોઇલ થઈ શકે. પહેલાં આપણે મિલ્કનું સ્પોઇલ જ જોયું, પછી આપણે જોયું કે ફૂડ કઈ રીતે સ્પોઇલ થઈ શકે, અને પછી આપણે જોયું કે કેન ફૂડ હોય મતલબ કે પેકિંગવાળા ફૂડ, એ ફૂડનું સ્પોઇલેજ કઈ રીતે થઈ શકે. થેન્ક યુ.